સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા ત્યારથી સહકારી ક્ષેત્રે મેન્ડેટ આપવાની શરૂઆત થઈ. જોકે પહેલી વખત જયેશ રાદડિયાએ ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર કરી અને પોતે ફોર્મ ભરી અને ચૂંટણી જીતી ગયા. જોકે હવે જયેશ રાદડિયાએ મુખ્યમંત્રીની હાજરીમાં એવું કહી દીધું કે અહીંયાના સરકારી ક્ષેત્રમાં અમારો દબદબો છે અને અહીંયા કોઈ પણ ખીલ્લી નહીં મારી શકે. જયેશ રાદડિયાએ મુખ્યમંત્રીની હાજરીમાં આવું કોને કહ્યું, એક સૌથી મોટો સવાલ છે. નમસ્કાર, ન્યૂઝ રૂમ સાથે હું કિશન. સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ મોટા ભાગની પતી ગઈ છે અને મોટા ભાગની ચૂંટણીઓમાં 90% પર આપણે બિનહરીફ થઈ ગયા છીએ અને 10% ચૂંટણીઓ પણ આપણે જીતી જવાના છીએ. આવા વાક્યનો ઉપયોગ એ જયેશ રાદડિયાએ રાજકોટની સામાન્ય સભા હતી. રાઘવજીભાઈ પટેલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સૌરાષ્ટ્રના મોટા ભાગના સહકારી આગેવાનો, વિવિધ બેંકના, ડેરીઓના વિવિધ આગેવાનો, આ તમામ લોકો એક મંચ પર ઉપસ્થિત હતા. રાજ્યના મુખ્યમંત્રી એ મંચનું મુખ્ય મહેમાન તરીકેનું પદ શોભાવી રહ્યા હતા અને ત્યાં વિઠ્ઠલ રાદડિયાના પુત્ર અને ઇફકોના ડિરેક્ટર, ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રનું મોટું માથું એટલે જયેશ રાદડિયા એ બોલવા માટે ઊભા થાય છે અને જયેશ રાદડિયા મુખ્યમંત્રીની હાજરીમાં એવું કહે છે કે હું તમામ મોભીશ્રીઓને એ આશ્વાસન આપું છું કે અહીંયાની 90% ચૂંટણીઓ અમે જીતી ગયા છીએ, મોટા ભાગમાં અમે બિનહરીફ પણ થઈ ગયા છીએ અને બાકીની 10% ચૂંટણી પણ અમે જીતી જવાના છીએ. આપણા માણસો એ તમામ ચૂંટણીઓ જીતી રહ્યા છે. હવે આપણા માણસો એટલે કોના માણસો? આપણા એટલે ભારતીય જનતા પાર્ટીના સમજવા કે પછી જયેશ રાદડિયાના? કારણ કે જયેશ રાદડિયાએ તો ઇફકોની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે ચૂંટણી લડી હતી. ત્યારે જયેશ રાદડિયાએ કીધું કે સૌરાષ્ટ્રની સહકારમાં બધું બરોબર છે, અહીંયા કોઈ ખીલો નહીં મારી શકે, અહીંયા કોઈ ખીલી હલાવી નહીં શકે. આગામી ચૂંટણીઓમાં પણ સહકારની અંદર આપણો વિજય થશે. ચાલુ વર્ષે લગભગ તમામ આખા જિલ્લાની અંદર મંડળીઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. આખા જિલ્લાની અંદર 85% 90% મંડળીઓ આપણે ચૂંટણી બિનહરીફ થઈ છે. 10% ક્યાંક એક યા બીજા પ્રકારે ચૂંટણી થઈ હશે તો આપણી જ પેનલ, આપણી સાથે જોડાયેલા લોકો ફરીથી મંડળીની અંદર સત્તા ઉપર આવ્યા છે. આવનારા વર્ષોની અંદર ટૂંકા ગાળાની અંદર 9-10 મહિનામાં રાજકોટ બેંક, રાજકોટ ડેરી સહિત અનેક સંસ્થાઓની ચૂંટણીઓ આવે છે. એટલે તમને આગેવાનોને પણ ભરોસો અપાવું છું કે 90% બિનહરીફ થશે, 10% આપણા લોકો ફરી પાછા ચૂંટાઈને આવ્યા છે. ક્યાંય ખીલ્લી હલવાની આ સહકારી માળખામાં નથી. આવનારી ચૂંટણીમાં કાંઈ મુશ્કેલી છે જ નહીં અને આવશે તો પહોંચી વર્ષો પણ સહકારી માળખાને મુશ્કેલી ન મળે એ માટે હર હંમેશા પ્રયત્નો કર્યા છે, પ્રયત્નો કરશું. આ એ જયેશ રાદડિયા છે કે જેને એક તરફ સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટનો અનાદર કર્યો. આ એ જયેશ રાદડિયા છે કે જેને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટનો અનાદર કરી અને ઇફકોની ચૂંટણીમાં બિનહરીફ રીતે ફોર્મ ભરી અને ઇફકોના ડિરેક્ટર બન્યા. ત્યારે જયેશ રાદડિયાએ કહ્યું કે આપણા માણસો જીતવાના છે. આપણા એટલે ભારતીય જનતા પાર્ટીના કે પછી જયેશ રાદડિયા? આપણા માણસો જીતવાના છે એટલે કે જયેશ રાદડિયાએ સ્પષ્ટ કરી દીધું કે પાર્ટીમાં સી.આર. પાટીલને જે મેન્ડેટ આપવા હોય આપે, પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્રનું સહકાર અમે ચલાવીશું. આ સહકાર એ અમારું છે. મુખ્યમંત્રીની હાજરીમાં જયેશ રાદડિયાએ સ્પષ્ટ કહી દીધું અને સ્પષ્ટ સંકેત આપી દીધા કે અહીંના સરકારમાં કોઈનું મેન્ડેટ નહીં ચાલે, અહીંયા અમે નક્કી કરીશું એ સહકારી આગેવાન બનશે. સી.આર. પાટીલ હવે પ્રદેશ પ્રમુખ રહે કે ના રહે, ટૂંક સમયમાં સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે બદલાઈ જવાના છે, પરંતુ જયેશ રાદડિયાએ આગામી સમયમાં સૌરાષ્ટ્રનો સહકાર એ હું જ ચલાવીશ એનો હુંકાર રાજ્યના મુખ્યમંત્રીની સામે ભરી દીધો. ચાલુ વર્ષે લગભગ તમામ આખા જિલ્લાની અંદર મંડળીઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. આખા જિલ્લાની અંદર 85% 90% મંડળીઓ આપણે ચૂંટણી બિનહરીફ થઈ છે. 10% ક્યાંક એક યા બીજા પ્રકારે ચૂંટણી થઈ હશે તો આપણી જ પેનલ, આપણી સાથે જોડાયેલા લોકો ફરીથી મંડળીની અંદર સત્તા ઉપર આવ્યા છે. આવનારા વર્ષોની અંદર ટૂંકા ગાળાની અંદર 9-10 મહિનામાં રાજકોટ બેંક, રાજકોટ ડેરી સહિત અનેક સંસ્થાઓની ચૂંટણીઓ આવે છે. એટલે તમને આગેવાનોને પણ ભરોસો અપાવું છું કે 90% બિનહરીફ થશે, 10% આપણા લોકો ફરી પાછા ચૂંટાઈને આવ્યા છે.
ક્યાંય ખીલ્લી હલવાની આ સહકારી માળખામાં નથી. આવનારી ચૂંટણીમાં કાંઈ એવી મુશ્કેલી છે જ નહીં, અને આવશે તો પહોંચી વળશું, પણ સહકારી માળખાને મુશ્કેલી ન મળે એ માટે હર હંમેશા પ્રયત્નો કર્યા છે, પ્રયત્નો કરશું. તમને શું લાગે છે જયેશ રાદડિયાએ આડકતરી રીતે આ વાક્ય CR પાટીલને કહ્યું? કારણ કે CR પાટીલે જ જયેશ રાદડિયાને મેન્ડેટ નહોતું આપ્યું. ત્યારે જયેશ રાદડિયાના મનમાં શું છે, અને જયેશ રાદડિયા એવું ઈચ્છી રહ્યા છે કે સહકારમાં ભાજપ કહે એમ નહીં, પરંતુ સ્થાનિક આગેવાનો, સ્થાનિક લોકો, સામાન્ય જનતા જેને કહે એને સહકારી આગેવાન બનાવવો જોઈએ, જેથી કરીને સહકારમાં કામ પણ થાય અને ભારતીય જનતા પાર્ટીએ જીતતી પણ આવે. તમને શું લાગે છે જયેશ રાદડિયાએ મુખ્યમંત્રીની હાજરીમાં જે આ ટોન્ટ આપ્યો કે ખીલ્લી પણ હલવાની નથી, એ કોને આપ્યો? એ તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રસપ્રદ વાતો માટે જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.